આજથી આખા દેશમાં બજેટ વિશે ચર્ચા થશે. તમે મોટા ભાગના સોશિયલ મીડિયા ખોલી દેશો ને તો ત્યાં પણ તમને બજેટ વિશે જોવા મળશે. ટીવીમાં પણ બજેટ જોવા મળી રહ્યું છે. પરંતુ પ્રશ્ન જે છે કે મિડલ ક્લાસને શું મળવાનું છે? તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે બનાવવામાં આવેલો છે કે જેમાં આપણે એ સમજીશું કે એકચ્યુઅલમાં આવતીકાલે જે બજેટ રજૂ થશે ને એમાં શું ખાસ હોઈ શકે છે અને એ પણ મિડલ ક્લાસ માટે શું ખાસ હોઈ શકે છે. એટલા માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈ લેજો. વેલકમ બેક ફોક્સ ટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન દેશમાં 8મી વખત બજેટ રજૂ કરવાના છે. પરંતુ આ વખતે જે બજેટ હશે ને એ ખાસ હશે. એક તો એટલા માટે ખાસ છે કે નરેન્દ્ર મોદીની સરકાર આ વખતે ત્રીજી ટર્મમાં બજેટ પેશ કરી રહી છે અને એની સાથે સાથે જે નિર્મલા સીતારામન છે ને એ પણ ભાજપમાં રેકોર્ડ બ્રેક રીતે આ વખતે 8મી વખત બજેટ રજૂ કરવાના છે. અને આ વખતે ખાસ કરીને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જે બાળકોથી લઈને યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો માટે આ વખતે કંઈક ખાસ હશે. જેમાંથી સૌથી પહેલી રાહત આપણને મળી શકે એમ છે એ છે આવકવેરા ઉપર, એટલે કે ઇન્કમ ટેક્સમાં આપને થોડીક રાહત મળી શકે છે. આમ જોવા જઈએ ને તો ખાસ કરીને મોટા ભાગના મિડલ ક્લાસ લોકોને આવકવેરાની વધારે ચિંતા હોય છે. એક તો મિડલ ક્લાસ છીએ અને એની સાથે સાથે આપણી પાસે જે બચત છે એ ઓછી છે. એમાં પણ જે ટેક્સ છે એ એટલો બધો વધતો જતો હોય છે કે જેને કારણે આપણા હાથમાં કંઈ જ નથી બચતું. એટલા માટે થઈને આ વખતે એવું માનવામાં આવી રહ્યું છે કે નવી કર વ્યવસ્થા હેઠળ 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક માટે કર મુક્તિની જાહેરાત થઈ શકે છે. એટલે કે એવું માનવામાં આવી રહ્યું છે કે જો તમારી આવક 10 લાખ જેવી હશે ને તો તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં ચૂકવવો પડે. આ ઉપરાંત 15 લાખથી 20 લાખ રૂપિયાની વાર્ષિક આવક માટે 25% નવો ટેક્સ સ્લેબ પણ લાગુ થઈ શકે છે. ખાસ કરીને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જે લોકોની જે વાર્ષિક આવક છે એ 20 લાખ કરતા વધારે છે ને એના ઉપર 30% જેટલો ઇન્કમ ટેક્સ લાદી શકાય છે. ત્રીજું છે એટીસી માં ડિડક્શનની જે મર્યાદા છે ને એ વધી શકે છે. હાલમાં કલમ એટીસી હેઠળ કપાતની મહત્તમ મર્યાદા 1.5 લાખ રૂપિયા છે. જો કે મહત્વનું છે કે ફુગાવો અને મોંઘવારી એટલી બધી વધતી જાય છે કે આ મર્યાદામાં વધારો કરવાની અત્યારે હાલ ખાસ જરૂર છે. અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ જે વધારો છે ને એ લગભગ 1.5 લાખથી 2 લાખ સુધી પહોંચી શકે છે. ત્રીજો અને મહત્વનું, વૃદ્ધોને રાહત મળી શકે છે. બજેટ 2025માં વરિષ્ઠ નાગરિકો માટે પણ ખાસ કરીને કેટલીક મોટી જાહેરાતો થઈ શકે છે. અહેવાલો અનુસાર વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય વીમા પ્રીમિયમની મર્યાદા વધારીને 1 લાખ રૂપિયા કરી શકાય છે. આ સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રેલવેમાં ખાસ કરીને જે વૃદ્ધો હશે એમના માટે થઈને ખાસ એવી વ્યવસ્થા કરવામાં આવશે. હવે શું વ્યવસ્થા કરવામાં આવશે એ તો આવતીકાલે જ આપણે ખબર પડશે. અને ચોથું, મહિલાઓ માટે કંઈક ખાસ આ વખતેના બજેટમાં હશે. સરકારે 2024 અને 2025ના બજેટમાં મહિલા સશક્તિકરણ માટે 3 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. મહિલાઓને આશા છે કે આ બજેટ દ્વારા સરકાર આ રકમ વધારી શકે છે. જો કે આ માનવામાં પણ આવી રહ્યું છે કે આ વખતે ખાસ કરીને મહિલાઓ પર જોર આપવામાં આવશે અને મહિલાઓને સશક્ત કરવા માટે નવી નવી યોજનાઓ પણ આ વખતે લાગુ થઈ શકે છે, જેના દ્વારા મહિલાઓને આગળ પ્રોત્સાહન તો મળશે. જો કે હાલ અત્યારે જે મહિલાઓનો ફાળો છે એ ધીરે ધીરે વધી રહ્યો છે, પરંતુ બજેટ 2025માં એવું ખાસ માનવામાં આવી રહ્યું છે કે મહિલાઓ માટે આ વખતે કંઈક ખાસ હોઈ શકે છે. પરંતુ આ બધાની વચ્ચે તમે શું માનો છો કે આ વખતેના બજેટમાં શું ખાસ હોવું જોઈએ? તમને શું લાગવું જોઈએ કે જે નિર્મલા સીતારામન એટલે કે આપણા દેશના નાણામંત્રી છે એમને એવું તો શું કરવું જોઈએ કે જેના દ્વારા આપણા દેશમાં કંઈક નવું થાય, આપણા દેશમાં મોંઘવારી ઓછી થાય, આપણા દેશમાં ફુગાવો ઓછો થાય અને આપણા દેશમાં રોજગારીની તકો વધે? એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ગુજરાતી.com સાથે જોડાયેલા રહેજો.